નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 2 તેમાં વિષય છે ગણિત ગામમાં. તેમાં આપણે એકમ 4 પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય પોથીમાં આપણે કર્યું. એકમ 4 છે તે આપણે પાઠ્યપુસ્તકમાં અને સ્વાધ્યાય પોથીમાં કર્યું. તો હવે આપણે તમને છે એકમ દશક અને શતકની સમજૂતી છે તે હું તમને સમજાવીશ. આજે એકમ 4 ની અંદર એકમ 4 10 10ની ગણતરી. એકમ 4 10 10ની ગણતરી. સમજૂતી તમે પણ તમારી નોટમાં સમજૂતી છે એ તમે તમારી નોટમાં લખજો. સ્થાન એટલે જગ્યા. સ્થાન એટલે જગ્યા. સ્થાન એટલે શું થાય? તો કે સ્થાન એટલે કે જગ્યા. આપણે એક સ્થાનેથી બીજા સ્થાને એમ કહીએ છીએ ને કે આપણે એક સ્થાનેથી બીજા સ્થાને જવું છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ. એટલે કે સ્થાન એટલે શું થશે? તો કે સ્થાન એટલે જગ્યા. 2 અંકની સંખ્યાઓમાં પહેલું સ્થાન દશક છે અને બીજું સ્થાન એકમ છે. 2 અંકની સંખ્યા હોય તો તેમાં પહેલું સ્થાન છે તે દશક છે, એટલે કે પહેલો અંક હોય છે તે દશક છે અને બીજો અંક છે તે શું છે? તો કે બીજો અંક છે તે એકમ છે. જેમ કે આપણે છે 10, 11, 12 એવી રીતે 99 સુધી છે એ 2 અંકની સંખ્યા છે. 1 થી 9 સુધીની સંખ્યા છે એ 1 અંકની સંખ્યા છે. પછી 10 થી 99ની સંખ્યા છે તે 2 અંકની સંખ્યા છે અને 100 થી 999 સુધીની સંખ્યા છે. 100 થી 999 સુધીની સંખ્યા છે તે 3 અંકની સંખ્યા છે. તો આવી રીતે 2 અંકની સંખ્યા હોય એટલે કે 10 થી 99 ની અંદરની જે સંખ્યા હોય છે 2 અંકની સંખ્યા કહીએ છીએ ને. તો એ 2 અંકની સંખ્યા છે એમાં પહેલું સ્થાન એટલે કે પહેલો અંક છે આગળનો એ દશક છે. શું છે? તો કે એ દશક છે. અને બીજું સ્થાન એટલે કે બાજુમાં બીજો અંક હોય છે ને, બીજું સ્થાન એટલે કે બાજુમાં જે બીજો અંક છે તે એકમ છે. જો અહીંયા આપણને ઉદાહરણ તમને આપી દીધું છે કે દાખલા તરીકે 24. જો આપણે કહ્યું હતું ને કે 2 અંકની સંખ્યામાં પહેલું સ્થાન એટલે કે 2 છે, પહેલું સ્થાન કહેવાય છે અને 4 છે એ બીજું સ્થાન કહેવાય છે. 2 છે એ પહેલું સ્થાન છે અને 4 છે એ બીજું સ્થાન છે. એટલે પહેલું સ્થાન કયું છે? તો કે પહેલું સ્થાન છે એ દશક છે. પહેલું સ્થાન દશક છે. જ્યારે બીજું સ્થાન એટલે કે 4. પહેલું સ્થાન 2 છે, બીજું સ્થાન 4 છે. 4 છે એ કેવા છે? તો કે એ એકમ સંખ્યા છે. 4 છે એ એકમ છે. તો હવે એના પછી આપણે આ 2 અંકની સંખ્યા છે તેનું આપણે જોઈ લીધું. હવે આપણે છે કે 3 અંકની સંખ્યાઓમાં પહેલું સ્થાન શતક છે. 3 અંકની સંખ્યાઓ છે તેમાં પહેલું સ્થાન કેવું છે? તો કે પહેલું સ્થાન છે એ શતક છે. કેવું છે? શતક છે. બીજું સ્થાન દશક છે અને ત્રીજું સ્થાન એટલે કે છેલ્લું સ્થાન છે એ એકમ છે. હવે 3 અંકની સંખ્યા એટલે મેં તમને કીધું હતું ને કે 1 થી 9 છે એ 1 અંકની સંખ્યા છે, 10 થી 99 છે એ 2 અંકની સંખ્યા છે
અને 100 થી 999 છે તે 3 અંકની સંખ્યા છે એટલે કે 100 થી 999 સુધીનું સંખ્યાઓ છે તેની વાત હવે આપણે અહીંયા 3 અંકની સંખ્યાની વાત કરવામાં આવે છે કે 3 અંકની સંખ્યાઓમાં પહેલું સ્થાન શતક છે, બીજું સ્થાન દશક છે અને ત્રીજું સ્થાન એટલે કે છેલ્લું સ્થાન છે તે એકમ છે. દાખલા તરીકે 375 તો આપણે આ કેવી છે અસંખ્યા? તો કે આ 3 અંકની સંખ્યા છે. આ કેવી સંખ્યા છે? આ 3 અંકની સંખ્યા છે. 3 અંકની સંખ્યા છે એમાં પહેલી સંખ્યા છે પહેલો અંક છે એ કેવો છે? તો કે શતક છે. પહેલા સ્થાનનો અંક છે એ શતક છે, બીજા સ્થાનનો અંક છે એ દશક છે, બીજા સ્થાનનો અંક છે તે કેવો છે? તો કે એ દશક છે અને ત્રીજા સ્થાનનો અંક એટલે કે છેલ્લા સ્થાનનો અંક છે તે એકમ છે એટલે કે 3 શતક, 7 દશક, 5 એકમ. આપણે સંખ્યાને બોલવી હોય તો આપણે કેમ બોલવી પડે? એકમ, દશક, શતક અથવા 100. શતકને આપણે 100 પણ કહીએ છીએ. શતક એટલે 100. શતક એટલે શું થાય? તો કે શતક એટલે 100 થાય છે. દશક એટલે 10, એકમ એટલે 1, એકમ એટલે 1, દશક એટલે 10 અને શતક એટલે 100. આવી રીતે આપણે છે એ થાય છે. હવે દરેક સ્થાનની સ્થાન કિંમત અલગ અલગ હોય છે. દરેક સ્થાનની સ્થાન કિંમત છે તે કેવી હોય છે? તો કે અલગ અલગ હોય છે. જેમ કે આપણને અહીંયા 24 આપ્યા છે ને, આ 2 અંકની સંખ્યા છે. કેવી છે? આ 2 અંકની સંખ્યા છે 24. તો હવે આ 24 ની અંદર 4 ની સ્થાન કિંમત કેટલી થશે? તો કે 4 થશે. 4 ની સ્થાન કિંમત 4 થશે. 2 ની સ્થાન કિંમત તો કે 2 ની 20 થશે. કેટલી થશે? 20 થશે. કેમ કે પાછળ સંખ્યા આપેલી પાછળ અંક છે એટલે એક જીરો આપણે લગાડવાનો છે. પાછળ બીજી એક હોય તો આપણે 2 જીરો લગાડવા પડે. શતક હોય તો આપણે 2 જીરો, એકમ હોય તો એકય નહીં, એની સ્થાન કિંમત થશે. એકમની સ્થાન કિંમત અહીં થશે. દશકની સ્થાન કિંમતમાં 1 જીરો લગાડવાનો અને એકમની સ્થાન કિંમત હોય તો એમાં આપણે 2 જીરો લગાડવાના છે. હવે દરેકની સ્થાન કિંમત અલગ અલગ હોય છે. જો અહીંયા 375 આ 3 અંકની સંખ્યા છે. કેવી છે? આ 3 અંકની સંખ્યા છે 375. હવે આ ત્રણેયની સ્થાન કિંમત કેવી થશે? તો કે 5 ની 5 જ, 7 ની 70 અને 3 ની 300. આવી રીતે ત્રણેયની સ્થાન કિંમત છે એ અલગ હોય છે. હવે આપણને અહીંયા આપ્યું છે કે એકમ એટલે 1, એકમ એટલે 1, દશક એટલે 10, એકમ એટલે 1, દશક એટલે 10 અને શતક એટલે 100. મેં હમણાં તમને કીધું હતું ને કે એકમ એટલે 1, દશક એટલે 10, શતક એટલે 100. આ વસ્તુ મેં તમને હમણાં કહી હતી. હવે એની આગળ આપણે જઈએ તો 1 શતક બરાબર 100. 1 શતક બરાબર કેટલા થશે? તો કે 100 થશે. 1 શતક બરાબર 100.
એક દશક બરાબર 10, એક દશક બરાબર 10 અને એક એકમ બરાબર 1, એક એકમ બરાબર 1, એક એકમ બરાબર 1. હવે 1 નું સ્થાન બદલાતા તેની સ્થાન કિંમત પણ બદલાય છે. કે ગમે એક અંક હોય એનું સ્થાન છે એ બદલાવી નાખીએ તો એની સ્થાન કિંમત છે તે પણ બદલાઈ જાય છે. દાખલા તરીકે આપણને આપ્યું છે કે 333, 3 શતક બરાબર 300, 3 શતક બરાબર 300. જો આ 333 છે ને, આની સ્થાન કિંમત અહીંયા આપણને આપેલી છે કે આ પેલો અંક છે એ શતક છે, બીજો છે એ દશક છે અને ત્રીજો છે એ એકમ છે. પેલો અંક છે એ શતક, બીજો દશક અને ત્રીજો એકમ. હવે આ ત્રણેયની સ્થાન કિંમત છે એ આપણે કહેવાની છે. એટલે 3 શતક, 3 શતક બરાબર 300. જો પાછળ 2 3 લાગેલા છે ને એટલે આપણે 2 જીરો લગાડવાના, મેં તમને હમણાં કીધું હતું ને. પછી 3 દશક બરાબર 30. આ દશક છે એ 3 દશક અહીં લીધા છે. 3 દશક બરાબર 30. કેમ કે પાછળ હજી એક અંક આપેલો છે એટલે આપણે 1 જીરો લગાડવાનો છે. પછી છે 3 એકમ બરાબર 3. આ 3 એકમ 3 છે, એકમ અહીંયા મૂકેલો છે ને 3 એકમ, આને 3 એકમ કહેવાય. 3 એકમ બરાબર 3. 3 ની સ્થાન કિંમત કેવી થાય તો કે 3 જ થાય. કેવી થાય? 3 જ. આવી જ રીતે આપણને છે 432 આપ્યા છે. કેટલા? 432. હવે 432 ની અંદર 2 ની સ્થાન કિંમત 2, 3 ની સ્થાન કિંમત 30 અને 4 ની સ્થાન કિંમત 400. આવી રીતે આપણે થાય છે કે 4 ની સ્થાન કિંમત 400, 3 ની 30, 2 ની 2 જ થાય. એકમનો અંક હોય એની સ્થાન કિંમત છે એ પણ એની એ જ હોય છે. પછી આપણે આગળ જોઈએ તો 3 સ્થાનમાં શતક સૌથી મોટી સંખ્યા અને એકમ સૌથી નાની સંખ્યા છે. આ ત્રણેય સ્થાન છે કે એકમ, દશક અને શતક. શતક, દશક, એકમ. એકમ, દશક, શતક કહીએ કે શતક, દશક, એકમ જે કહીએ. તો એમાં છે ત્રણેય સ્થાનની અંદર છે એ શતકનો સ્થાન છે એ સૌથી મોટી સંખ્યા હોય છે. કેવી હોય છે? સૌથી મોટી સંખ્યા હોય છે. અને એકમ છે એ સૌથી નાની સંખ્યા હોય છે. એકમનો અંક છે તે સૌથી નાની સંખ્યા હોય છે. તો આવી રીતે આપણું છે સમજૂતી તે અહીંયા પૂરી થાય છે. તમને પણ સમજૂતી છે, હવે આપણે છે એ આ સમજૂતી છે એ પૂરી થઈ ગઈ છે અને તમને પણ સમજૂતી છે તમે તમારી નોટમાં લખી હશે અને નોટની અંદર તમે પણ સમજૂતી છે એ લખજો. નમસ્તે મિત્રો.